273થી વધુ લોકોની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું હતું। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી તથા અકસ્માતમાં મૃત્યુ પામેલ દિવ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું। કોલેજના હોલ ખાતે કરવામાં આવેલું હતું। આ આયોજનમાં નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્યો નરેશભાઈ પટેલ અને રાકેશભાઈ દેસાઈએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પી તેમની સાથેના પોતાના પ્રસંગોને યાદ કર્યા હતા। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મૃતકો માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું। 12મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં થયેલી દુર્ઘટનામાં 273થી વધુ લોકો સાથે વિજય રૂપાણીનું અવસાન થયું હતું। અગરવાલ કોલેજના હોલમાં યોજાયેલી આ પ્રાર્થના સભામાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્યો નરેશભાઈ પટેલ અને રાકેશભાઈ દેસાઈએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્મરણાંજલિ અર્પી એમની સાથેના પોતાના પ્રસંગો યાદ કર્યા હતા। આ કાર્યક્રમમાં નવસારી શહેરની વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 12મી જૂન ખરેખર ગુજરાત માટે ખૂબ દુઃખદાયક નો દિવસ હતો। 12મી જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનો થોડાક સેકન્ડ અંદર અકસ્માત થયો અને લગભગ 242 જેટલા એમાં પ્રવાસીઓ હતા। એમાં 241 જણા મૃત્યુ પામ્યા અને એની અંદર એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની વર્ષો સુધી જેમણે સેવા કરીને અધ્યક્ષ તરીકે સેવા આપી એવા શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ આ જ ફ્લાઇટમાં હતા। એમનો પણ કરુણ મૃત્યુ થયું છે। ત્યારે આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી એક શોક સભા અને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શહેરના ઘણા બધા નામી અનામી લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ અને બીજા વિદ્યાર્થી છાત્રોએ પણ દિવ્યાંગોને અને વિજયભાઈ રૂપાણી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને પુષ્પાંજલિ પણ અર્પણ કરી છે। બધાને વંદન કર્યા છે। ઓમ શાંતિ। કાર્યક્રમમાં ધારાસભ્યો નરેશભાઈ પટેલ અને રાકેશભાઈ દેસાઈએ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા। નવસારી શહેરની વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। વડોદરામાં